જામનગરમાં આજ વહેલી સવારથી જ વરસાદ ચાલુ છે. ખાસ કરીને અડધો ઇંચ જેટલો વરસાદ શહેરમાં નોંધાયો છે. જોકે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે, કારણ કે જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54માં એક જે પ્રકારે ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાના કારણે ગાયનું મોત થયું છે. આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના શેરી નંબર 54ના દ્રશ્ય છે. અહીં ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાના કારણે આ ગાયનું મૃત્યુ થયું છે. આપણી સાથે આ ગાયના માલિક છે, તેમની સાથેથી વાત કરીશું. એ જણાવો, શું ઘટના બની? જડા એના ખુલ્લા હતા, હમણાં જીબીઆર આવ્યું છે, કરી ગયા એ સામે શોટ આવ્યો. અમારી ગાય 70,000ની ગાય છે. કેટલા વાગે આ ઘટના? કલાક દૂધ અત્યારે 9:30. શું થયું? શું આ શોટ ચાલુ હતો, નીકળી ગઈ બાજુમાં, તેમનું ખેંચાઈ ગયું. તો જે પ્રકારના હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો, મરી ગયું. પ્રથમ વરસાદે ખાસ કરીને જે ગાય મોન્સૂનની કામગીરી હોય છે, આ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે, કારણ કે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ બની છે. તો ખાસ કરીને પીજીવીસીની જે કામગીરી છે તે પણ સામે આવી છે. ત્યારે જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54માં ખાસ કરીને એક ગાયનું મોત થયું છે. મનસુખ સોલંકી, આજકાલ ન્યૂઝ, જામનગર.